ટેકનોલોજીનો દબદબો જયપુરમાં 15 જાન્યુઆરીએ ભારતીય સેનાના અત્યાધુનિક રોબોટિક શ્વાન પરેડમાં ભાગ લેશે. ભારતીય સેનાના આધુનિકરણ અને ટેકનોલોજીના સમન્વયના પ્રતીક સમાન રોબોટિક શ્વાન આગામી 15 જાન્યુઆરી 2026ના રોજ જયપુર ખાતે યોજાનારી સેના દિવસની પરેડમાં મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બનશે. આ વિશિષ્ટ યંત્રોને સત્તાવાર રીતે મલ્ટી યુટિલિટી લેગ ઇક્વિપમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે. આધુનિક યુદ્ધશૈલીમાં પાયદળની ક્ષમતા વધારવા અને જોખમી વિસ્તારોમાં સૈનિકોના જીવન બચાવવાના હેતુથી આ રોબોટિક એકમોને ભારતીય સેનાના કાફલામાં સામેલ કરવામાં આવ્યા છે. જયપુરના ઐતિહાસિક મેદાન પર યોજાનારી આ પરેડમાં દેશની સૈન્ય તાકાત સાથે આ ભવિષ્યલક્ષી ટેકનોલોજીનું પણ જીવંત પ્રદર્શન કરવામાં આવશે. આ રોબોટિક શ્વાન અત્યંત દુર્ગમ અને પહાડી વિસ્તારોમાં સરળતાથી હલનચલન કરી શકે તે રીતે તૈયાર કરવામાં આવ્યા છે. આ યંત્રો અત્યાધુનિક સંવેદકો અને થર્મલ કેમેરાથી સજ્જ છે, જે આતંકવાદ વિરોધી અભિયાનો અને ગુપ્તચર માહિતી એકત્રિત કરવામાં સૈન્યને મોટી મદદ પૂરી પાડે છે. તે સીડીઓ ચડવા, પથરાળ જમીન પર દોડવા અને પ્રતિકૂળ હવામાનમાં પણ કાર્ય કરવા માટે સક્ષમ છે. આ ઉપરાંત જરૂરિયાત મુજબ આ રોબોટ્સ પર હળવા હથિયારો પણ ગોઠવી શકાય છે, જે સંઘર્ષના સમયે સીધા યુદ્ધભૂમિ પર દુશ્મનોનો સામનો કરી શકે છે. સૈન્ય અધિકારીઓના જણાવ્યા અનુસાર આ ટેકનોલોજીનો સમાવેશ આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ સ્વદેશી સંરક્ષણ ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે કરવામાં આવ્યો છે. પરંપરાગત શ્વાન દળની સરખામણીએ રોબોટિક એકમો થાક્યા વગર લાંબા સમય સુધી કાર્ય કરી શકે છે અને વિસ્ફોટકો શોધવા જેવી જોખમી કામગીરીમાં સૈનિકોના જીવનું જોખમ ઘટાડે છે. સેના દિવસની પરેડમાં તેનું નિદર્શન ભારતીય સંરક્ષણ ક્ષેત્રમાં આવેલા ડિજિટલ પરિવર્તનને વિશ્વ સમક્ષ રજૂ કરે છે. આ પરેડ માટે હાલમાં જયપુર ખાતે જોરશોરથી રિસર્ચ ચાલી રહ્યું છે, જેમાં આ રોબોટિક શ્વાન પોતાની કરતબો બતાવી રહ્યા છે.